રૂપિયાનું ટર્નઓવર અત્યારે મારું છે. આ તમે 2 વર્ષ પહેલા જ સ્ટાર્ટ કર્યો, એટલે એફએમસીજી ક્ષેત્રમાં કદાચ આ રેકોર્ડ હોઈ શકે. ધંધો પૂરેપૂરો બંધ થવાની 100% શક્ય. આવડું મોટું એમ્પાયર અને સામ્રાજ્ય હોય અને તમે રોડ ઉપર આવી જાઓ અને તમારી પાસે કાંઈ ન હોય, એટલે બધી પરિસ્થિતિ મોસ્ટ ઓફ ના હવે વિરોધ કર્યો કે નહીં હાલે, નહીં તમારું ચાલે, તમારો બિઝનેસ બંધ થઈ જાય, તમારે તાળા મારવા પડશે ને કેટલાય શબ્દો સાંભળ્યા. 6 મહિના તકલીફ પડી, 6 મહિના પછી હતો ને એના કરતાં વધારે રન નીકળ્યો. બિઝનેસ ગ્રો થવા માંડ્યો એટલે માંડી ધીમે ધીમે જગ્યા ટૂંકી પડવા, એટલે અમે બધાએ જગ્યા જોઈ તો જગ્યા તો મગજમાં બેસી ગઈ, પણ ત્યારે 9 કરોડ ક્યાંય મેળ ખાઈ નહીં. સાહેબે બધા કાગળિયા જોઈને કીધું કે આ તમારા કાગળ ઉપર તમને કોઈ સંજોગોમાં કોઈ બેંક લોન નહીં, કારણ કે ત્યારે મંથલી 2.25 લાખનું સેલ અને લોન 9 કરોડની. સાહેબે એવું કીધું કે તમારું રોજનું જેટલું સેલ છે, અગર તો મહિનાનું જેટલું સેલ છે ને એટલો હપ્તો આવશે. કોમ્પિટિશનને કેવી રીતે જોવો છો તમે? ગુજરાતમાં બહુ મોટી મોટી બ્રાન્ડ છે તમારી કેટેગરીમાં અને ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સ પણ છે. માર્કેટની જવાબદારી મેં સંભાળી. આઉટ ઓફ સિટીનું માર્કેટ મેં ડેવલપ કર્યું. અમે બધા માર્કેટમાં નવા હતા એટલે જાતે જ બધું કરવાનું હતું. બહુ અઘરું હોય છે ડિસ્ટ્રીબ્યુટર્સ અને ડીલર્સ સાથે ડીલ કરવું, એસ્પેશિયલી જે લોકો એસ્ટાબ્લિશ થયા હોય. નવા પ્લેયર્સને તો ગણકારે પણ નહીં, જવાબ પણ ના આપે. હાથમાં થેલા, સવારથી સાંજ સુધી રખડવાનું સિટીની અંદર. એ તો બધા શું છે, મોટા મોટા વેપારીઓ બધા સવાલ અટપટા એવા પૂછે ને એટલે આપણે જવાબ હોય નહીં એટલે આંખમાંથી આંસુ વહ્યા જાય. અગર તમારે તમારા સન અને ડોટરને કેવું હોય કે મેં લાઈફમાં 5 મિસ્ટેક કરી, તમારે નથી કરવાની, તેવી કઈ મિસ્ટેક્સ હશે જે તમે તમારા નેક્સ્ટ જનરેશનને અવોઇડ કરવાનું કહેશો? કે સાઈડ ગ્લાસ છે ને કાઢી નાખો, આગળ જ જોવા. એટલે નક્કી કરી લીધું કે આગળ હવે આપણે શું કરવું છે ને એ વિચારો. પાછળ ઓને આમ કર્યું, ઓને તેમ કર્યું, વેલો આવું બધું ભૂલી જાય. 2005માં મારા 2 સેલ્સમેનો અમને એવડા મોટા ધુંબા મારી ગયા ઉધાર રાખી કે એને હાથ ઊંચા કરી. એટલે ફ્રોડ કર્યું કે છોડીને જતા રહ્યા? એને છોડી દીધું, એટલે એ સહન થાય એમ નહોતું, એટલે પરિસ્થિતિ વળી પાછી ખરાબ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના ખૂબ જ ખાસ એપિસોડમાં. મિત્રો, ખાસ એટલા માટે છે કારણ કે આજના એપિસોડમાં વાત કરવાની છે સાહસની અને સાહસથી મળતી સિદ્ધિની. એવી સિદ્ધિ કે જેમાં બે સામ્રાજ્યો હોય. એક 1500 કરોડનું સામ્રાજ્ય કે જેના નિર્માણમાં અને સામ્રાજ્યને ફેલાવવામાં એક સિરિયલ ઓન્ટરપ્રિનરનો ખૂબ જ મોટો હાથ હોય, અને એ સામ્રાજ્ય એમને છોડવું પડે અને માત્ર 2 જ વર્ષમાં બીજું સામ્રાજ્ય ઊભું થાય અને 2 જ વર્ષમાં 500 કરોડનું ટર્નઓવર અચીવ કરે. એવી શાનદાર સ્ટોરી છે આજે. ઘણું બધું સાહસ છે, ઘણા બધા ફેલિયર્સ છે, ઘણા બધા ઉતાર ચઢાવ છે, ઘણી બધી લર્નિંગ્સ છે અને ઘણી બધી મોટી સફળતા છે. આંકડાઓ મેન્શન શું કામ કરું છું? કારણ કે આંકડાઓથી ખબર પડે કે એ સક્સેસનું મેગ્નિટ્યુડ, સક્સેસની સાઇઝ શું છે, એની મહત્તા શું છે અને એની પાછળ કરેલી મહેનત પણ કેટલી મોટી હોય. એક બહુ મહાન વ્યક્તિએ કહેલું છે કે નો એક્સેપ્શનલ સક્સેસ વિલ કમ ફ્રોમ ઓર્ડિનરી એફર્ટ્સ. એક્સ્ટ્રાઓર્ડિનરી સક્સેસ માટે એક્સ્ટ્રાઓર્ડિનરી એફર્ટ્સ જ લાગે. તો આજે આપણે એફર્ટ્સની વાત કરીશું અને એમાંથી ઘણી બધી લર્નિંગ્સ લેવાનો પ્રયત્ન કરીશું. આજે જે આપણા ગેસ્ટ છે, સિરિયલ ઓન્ટરપ્રિનર શ્રી પ્રફુલભાઈ હદવાની, કે જે ગોકુલ સ્નેક્સના ફાઉન્ડર અને ચેરમેન છે. આજે એમની જર્નીમાંથી ઘણું બધું આપણે શીખવાનું છે અને ઇન્સ્પાયર થવાનું છે. તો ખાસ જે લોકોને બિઝનેસ અત્યારે કે ક્યારે પણ લાઈફમાં સ્ટાર્ટ કરવાની એક એસ્પિરેશન પણ હોય, એ લોકોને વિનંતી છે કે આ પોડકાસ્ટ આખો જોજો. ચલો શરૂ કરીએ. પ્રફુલભાઈ, વેલકમ ટુ જય થડેશ્વર શો. ખૂબ જ મજા આવે જ્યારે આપણે આવી સ્ટોરીઝ સાંભળીએ, અને સ્પેશિયલી એવી સ્ટોરી કે જેમાં કાંઈ જ ન હોય અને ત્યાંથી આવું સામ્રાજ્ય ઊભું કર્યું, અને એક વાર નહીં 2 વાર. અને આ તો ખાલી જાણીતી સક્સેસ છે, બધાને ખબર છે કે આ બંને સફળતાની 2 ખૂબ જ સારી વાર્તાઓ છે, સ્ટોરીઝ છે, પણ એની પાછળ ઘણી બધી નિષ્ફળતાની પણ સ્ટોરીઝ હશે કે જેમાંથી ઘણીવાર પડ્યા પછી તમે ઊભા થયા હશો. અને જ્યારે આ સ્ટોરી મેં સાંભળી એટલે મને થયું કે નહીં, આ સ્ટોરી લોકો સુધી પહોંચવી જ જોઈએ. એટલે પહેલાં આપણે બિઝનેસનું અત્યારનું જે સાઇઝ છે, અત્યારનું જે સ્ટેટ છે બિઝનેસનું, એના વિશે વાત કરીએ કે અત્યારે બિઝનેસ કેવડો છે, ક્યાં છે, શું કરે છે, જેનાથી લોકોને ખબર પડે કે આ કોન્વર્ઝેશન શું કામ ડિટેલમાં સાંભળવું જોઈએ, અને પછી આપણે જર્નીથી સ્ટાર્ટ કરીશું. તો હમણાં મને અત્યારનું કહો કે અત્યારે બિઝનેસ કેવડો છે અને શું કરે છે? અત્યારે મારો બિઝનેસ આ બીજું વર્ષ છે. 500 કરોડ રૂપિયાનું ટર્નઓવર અત્યારે મારું છે. ઓનલી ફોર અત્યારે ગુજરાત અમે કવર કરી રહ્યા છીએ. એમાં હજી 33% ભાગ બાકી છે. બાકીનું આ સાલ અમે આઉટ સ્ટેટની અંદર MP, રાજસ્થાન, મહારાષ્ટ્ર ને યુપીમાં 5-5, 7-7 ડીલરો બનાવી અને અમે અમારી આઉટ સ્ટેટમાં શરૂઆત કરી છે.
નેક્સ્ટ ટાઈમ અમે એ બિઝનેસને આઉટ સ્ટેટમાં અને ગુજરાતમાં વધુમાં વધુ ડેવલપ કરીએ છીએ. બરાબર. તો અત્યારે 500 કરોડનું